નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મેં જિગીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર પહેલું સંભાવના પૂરું કર્યું. હવે એના પછીનું સેકન્ડ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. બરાબર, તો શરૂઆત કરીએ. ચેપ્ટર બીજું, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. આ છે આપણું ચેપ્ટર બીજું, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. આજે આપણે આની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર ખૂબ જ સરળ છે. ચેપ્ટર ખૂબ જ સરળ છે. બીજું, ચેપ્ટરમાંથી લગભગ આખું ચેપ્ટરનું જે કન્ટેન્ટ છે એમાંથી લગભગ આશરે 50% જેવું કન્ટેન્ટ તો કટ થઈ ગયેલું છે. આશરે 50% જેવું કન્ટેન્ટ તો તમારે આ વર્ષ પૂરતું પરીક્ષામાં પૂછાય, એટલે કે તમારે તૈયારી જ નથી કરવાની, એની શીખવાનું પણ નથી. બરાબર, તો ચેપ્ટર સહેલું હતું, એમાં 50% જેટલું કન્ટેન્ટ કટ થાય છે, એટલે ચેપ્ટર અતિ સહેલું થઈ ગયું છે. ચેપ્ટર કેવું થઈ ગયું છે? અતિ સહેલું થઈ ગયું છે. તો શરૂઆતથી જ તમને કહ્યું કે ઓછી મહેનતે વધુ માર્કિંગ મેળવવા માટેનું ચેપ્ટર આ આપણું રહેશે. તો ખાસ કરી અને કોઈ પણ દાખલો અથવા કોઈ પણ વિડીયો જોવાનું મિસ કરતા નહીં, અને બધા જ લેક્ચર વ્યવસ્થિત જોઈ અને સાથે સાથે એનું પ્રેક્ટિસ પણ કરતા રહેજો, જેથી કરી અને પછી ફરીથી તમારે એનું રિવાઇઝ કરવાનું રહે નહીં. બરાબર, ચલો તો આપણે શરૂઆત કરીએ. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એવું છે કે જેમાં શરૂઆતમાં આપણે થોડું ચલાવીશું, પછીના ટોપિક જે છે એ તમારે નથી પૂછાના, એટલે કેન્સલ કરેલા છે. તો સાથે સાથે પાઠ્યપુસ્તકમાં એ ટીક પણ કરાવી દઈશ, એટલે તમે સાથે સાથે ટીક કરતા જજો. જો હવે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સૌ પ્રથમ પેજ નંબર 64 ઉપર યાદચ્છિક ચલ નો તમને અર્થ આપેલો છે. જો કે સંભાવનાના પ્રકરણમાં યાદચ્છિક પ્રયોગ, નિદર્શાવકાશ તથા સંભાવનાનો અભ્યાસ કર્યો. આ પ્રકરણમાં આપણે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણનો અભ્યાસ કરીશું. રાઈટ, હવે સૌપ્રથમ આપણે યાદચ્છિક ચલને વ્યાખ્યાયિત કરેલી છે. જો યાદચ્છિક ચલ, ધારો કે એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ u છે. u ના દરેક ઘટક હંમેશા સંખ્યાત્મક હોય જરૂરી નથી, છતાં પણ આપણે દરેક ઘટના માટે કોઈ ચોક્કસ સંખ્યા ફાળવવા ઈચ્છીએ છીએ. શું કહે છે કે યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ u છે. u ના દરેક ઘટક હંમેશા કેવા હોય છે? સંખ્યાત્મક. u ના દરેક ઘટકને આપણે સંખ્યાત્મક રીતે દર્શાવી શકીએ છીએ. 2 કે 5 કે 10 કે 15 જેટલા હોય એટલે એને ટૂંકમાં સંખ્યા વડે આપણે દર્શાવી શકીએ છીએ. સંખ્યાત્મક વડે દર્શાવી શકીએ છીએ, પરંતુ તે સંખ્યાત્મક હોય તે જરૂરી નથી. હવે હંમેશા સંખ્યાત્મક હોય એવું જરૂરી નથી. ઘણી વખત એવું બનશે કે અમુક પ્રયોગ એવા આવશે એને આપણે સંખ્યામાં દર્શાવી શકશું કે નહીં, એ પ્રશ્ન રહેશે. એ પ્રયોગ ઉપર આધાર હોય છે. અત્યાર સુધી આપણે જે કંઈ પ્રયોગ જોઈ ગયા એ બધા પ્રયોગ કેવા હતા કે જેના નિદર્શાવકાશના ઘટક છે એને હંમેશા આપણે સંખ્યામાં દર્શાવી શકીએ એવા જ પ્રયોગ જોઈએ. પણ ઘણા પ્રયોગ એવા આવશે કે એને આપણે નિદર્શાવકાશના ઘટક છે એને સંખ્યામાં દર્શાવવા મુશ્કેલ હશે અથવા તો સ્પષ્ટપણે દર્શાવી શકશું નહીં.
છતાં પણ આપણે દરેક ઘટના માટે કોઈ ચોક્કસ સંખ્યા ફાળવવા ઈચ્છીએ છીએ, છતાં આપણે શું કરીએ છીએ કે દરેક નિદર્શાવકાશની ઘટના છે એને સંખ્યામાં દર્શાવવા માટે થઈ અને એ પ્રયત્ન કરીએ છીએ, બરાબર. યુમાં દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. યુમાં દરેક ઘટકને યાદચ્છિક ચલ માટે આપણને શું કીધું છે? જો યાદચ્છિક ચલ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. તેને સંકેતમાં કેપિટલ X વડે દર્શાવવામાં આવે છે. એટલે કે નિદર્શાવકાશ u પર આધારિત યાદચ્છિક ચલ x ને સંકેતમાં x u2r વડે દર્શાવવામાં આવે છે. હવે એ આપણને અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલ વડે આપણે બતાવીશું. પહેલા આપણે જોઈએ યાદચ્છિક ચલ એટલે શું? તો યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. આથી આપણો યાદચ્છિક ચલનો સરળ અર્થ. હવે આપણને અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે. જુઓ, એક અનભિન્નત સિક્કાને 3 વખત ઉછાળતા મળતી છાપ. હવે અહીં આપણે યાદચ્છિક ચલ કહે છે તેને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ X વડે. તેને સંકેતમાં કેપિટલ X વડે દર્શાવવામાં આવે છે. જો હવે આગળ વધો. અનભિન્નત સિક્કાને 3 વખત ઉછાળતા મળતી છાપ h ની સંખ્યા, તો એને આપણે લખવું હોય તો આપણે શું લખીએ? u બરાબર 1 2 3 4 5 6, બરાબર. એના પછી કોઈ એક શહેરમાં એક અઠવાડિયા દરમિયાન થતા અકસ્માતની સંખ્યા, કોઈ એક વ્યક્તિનું વજન, કોઈ એક ચોક્કસ સ્થળનું દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન અંશ સેલ્સિયસમાં. આ યાદચ્છિક ચલ વિશેના આ બધા આપણે ઉદાહરણ જોયા. હવે યાદચ્છિક ચલ વિશેનો ખ્યાલ કેટલાક ઉદાહરણ દ્વારા આપણને સમજાવેલો છે. જુઓ, પહેલું જો એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે. જો પાસા પર મળતા અંકને u વડે દર્શાવીએ તો આ પ્રયોગના નિદર્શાવકાશ યુના ઘટકોને ગણના સંકેતમાં નીચે પ્રમાણે દર્શાવાય છે. u બરાબર 1 2 3 4 5 અને 6. જો નિદર્શાવકાશના ઘટક u પર વાસ્તવિક સંખ્યા x ને x of u પાસા પર મળતા અંક દ્વારા વ્યાખ્યાયિત કરીએ તો x of u બરાબર u, જ્યાં u બરાબર 1 2 3 4 5 6 થશે. આવી રીતે લખી શકાય છે. આમ ચલ x એ યાદચ્છિક ચલ થશે જો 1 2 3 4 5 અને 6 કિંમતો ધારણ કરી શકે છે. ઉપરના ઉદાહરણ u ના ઘટકો સંખ્યાત્મક છે. હવે આપણે u ના ઘટકો સંખ્યાત્મક ન હોય એવું ઉદાહરણ જોઈ લઈએ. હવે આ પહેલું ઉદાહરણ આપણે જોયું કે સમતોલ પાસો ઉછાળવાનો. તો સમતોલ પાસો ઉછાળવાના ઘટકો છે 1 2 3 4 5 6, એને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ છીએ.
એને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ છીએ, પણ ઘણા પ્રયોગ એવા છે કે જેને આપણે સંખ્યામાં દર્શાવી શકતા નથી. તો એવું એક ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે. જુઓ, ધારો કે એક પેટીમાં એક લાલ રંગનો, એક વાદળી રંગનો અને એક પીળા રંગનો અને એક સફેદ રંગનો એમ 4 દડા છે. ધારો કે લાલ રંગના દડાને R, વાદળી રંગના દડાને B, પીળા રંગના દડાને Y અને સફેદ રંગના દડાને W વડે દર્શાવવામાં આવે છે. એક વ્યક્તિ આ પેટીમાંથી 3 દડા એકસાથે યાદચ્છિક રીતે પસંદ કરે છે. આ પ્રયોગ માટેનો નિર્દેશાવકાશ લખો. હવે આનો નિર્દેશાવકાશ શું થાય? તો કે 3 દડા એકસાથે પસંદ કરવામાં આવે છે. તો નિર્દેશાવકાશ લખીએ તો પહેલું એવું થાય રેડ, બ્લુ અને યલો, પછી રેડ, બ્લુ અને વ્હાઈટ, પછી બ્લુ, વ્હાઈટ અને યલો, પછી વ્હાઈટ, યલો અને રેડ. તો આવો એનો નિર્દેશાવકાશ થાય. હવે અહીંયા x ઓફ u બરાબર u માં સફેદ દડાની સંખ્યા લઈએ તો સફેદ દડાની સંખ્યામાં RBY માં એક સફેદ દડો છે ના, તો x બરાબર શું થાય? ત્યાં 0. પછી x ઓફ RBW, તો ત્યાં વ્હાઈટ દડો 1 થયો એટલે x બરાબર 1 થાય. પછી BYW, તો અહીંયા પણ વ્હાઈટ દડો 1 છે એટલે x બરાબર 1 થાય. અને પછી x ઓફ WYR, ત્યાં પણ W એટલે કે વ્હાઈટ દડો 1 છે એટલે અહીંયા પણ 1 મળે. અહીંયા આપણે યાદચ્છિક ચલ x નો ગણ 0, 1 માંથી કોઈ પણ કિંમત ધારણ કરે છે. એટલે કે યાદચ્છિક ચલ x છે, તમે જો x બરાબર તમને 0, પછી 1, 1 અને 1 ત્રણેય પછીના 3 પરિણામમાં તમને 1 મળે છે. બરાબર, 1 અને 0 એમાંથી કોઈ પણ કિંમત ધારણ કરે છે. અહીં નિર્દેશાવકાશના ઘટકો સંખ્યાત્મક નથી, પરંતુ તેને આપણે યાદચ્છિક ચલ દ્વારા વાસ્તવિક સંખ્યા સાથે સાંકળીએ છીએ. હવે શું કીધું અહીંયા? નિર્દેશાવકાશના જે ઘટકો છે એ ઘટકો સંખ્યાત્મક નથી. એ ઘટક સંખ્યાત્મક નથી, પરંતુ આપણે તેને યાદચ્છિક ચલ દ્વારા વાસ્તવિક સંખ્યા સાથે સાંકળવાનો પ્રયત્ન કરીએ છીએ. બાકી એકચ્યુઅલી એ પરિણામ છે એ સંખ્યાત્મક નથી આપણને આપેલું, પણ સંખ્યા સાથે આપણે સાંકળીએ છીએ. એના પછીનું ત્રીજો જુઓ એક્ઝામ્પલ. ધારો કે એક વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ 120 સેમી થી 180 સેમી સુધીની જ છે. જો આપણે આ વર્ગના કોઈ પણ વિદ્યાર્થીની ઊંચાઈ માપીએ તો 120 ઊંચાઈ માપીએ તો તે 120 સેમી થી 180 સેમી વચ્ચે કોઈ પણ કિંમત ધારણ કરશે. હવે નિર્દેશાવકાશ આપણે લખીએ તો u બરાબર x જ્યાં u જ્યાં 120 લેસ ધેન ઇક્વલ u લેસ ધેન ઇક્વલ 180 થશે. તો 120 થી 180 ની વચ્ચે બનશે. હવે જો પસંદ કરેલા વિદ્યાર્થીની ઊંચાઈને x વડે દર્શાવીએ તો x એ x ઓફ u બરાબર u, એમાં પસંદ કરેલ વિદ્યાર્થીની ઊંચાઈ સેમીમાં થાય. તો આમ x એ યાદચ્છિક ચલ બનશે તથા x બરાબર x જ્યાં 120 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન ઇક્વલ 180 વડે દર્શાવી. બરાબર, તો અહીંયા આ પ્રયોગ ત્રીજો થઈ ગયો. હવે અસતત યાદચ્છિક ચલ આપણે સમજવાનું છે. બરાબર, હવે અહીંયા આપણે યાદચ્છિક ચલ સમજી લીધું. હવે અસતત યાદચ્છિક ચલ એ આપણે સમજવાનું છે. બરાબર, હવે લઈએ અસતત યાદચ્છિક ચલ. જો જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r ની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહેવાય છે. જો પહેલા આપણે લખી લઈએ જે યાદચ્છિક ચલ x, જે યાદચ્છિક चल x ने वास्तविक संख्या, चल x ने वास्तविक संख्या गण r नी
ગુણ આરની શાંત સંખ્યામાં શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ગણ આરની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલ x ને અસતત ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહેવાય અસતત યાદચ્છિક ચલ કહેવાય. ચલો આ થઈ ગઈ અસતત યાદચ્છિક ચલનો સરળ અર્થ. જે યાદચ્છિક ચલ x ને વાસ્તવિક સંખ્યા ગણ r ની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહેવાય છે. બરાબર. તો આ થઈ ગયો અસતત ચલનો અર્થ. બરાબર. હવે જુઓ ત્યાં આપણને એક્ઝામ્પલ આપેલા છે એ છે અસતત ચલના. ધારો કે હવે આપણે એનું એક્ઝામ્પલ આપેલું છે. દાખલા તરીકે પહેલું યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થીનું જન્મ વર્ષ. બીજું 6 ઈંડાઓવાળા એક બોક્સમાં ભાંગી ગયેલા ઈંડાઓની સંખ્યા. બરાબર. આ ઉદાહરણ આપણને યાદચ્છિક ચલના આપેલા છે, અસતત યાદચ્છિક ચલના. હવે જો બીજા ડિટેલથી ઉદાહરણ છે. એમાં પહેલું ધારો કે એક બોક્સમાં એક કાળા રંગનો અને 2 સફેદ રંગના દડા છે. ધારો કે કાળા રંગના દડાને B અને સફેદ રંગના દડાને W1 W2 વડે દર્શાવવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ ₹15 આપીને નીચેની રમત રમી શકે છે. હવે જો કાળા રંગના દડાને B વડે દર્શાવેલું છે. એક કાળા રંગનો દડો છે. કાળા રંગનો દડો બરાબર B. એના પછી આપણે કીધું છે સફેદ રંગના દડા 2 છે. સફેદ રંગના દડા બરાબર W1 અને W2. કોઈ એક વ્યક્તિ ₹15 આપીને નીચેની રમત રમે છે. હવે જો રમત રમવાની છે એ આની માહિતી છે. ₹15 આપીને રમત રમે છે. રમત રમનાર વ્યક્તિને આ બોક્સમાંથી 2 દડા, આ જે 3 દડા આપેલા છે બોક્સમાં છે ને બોક્સમાંથી 2 દડા યાદચ્છિક રીતે પૂરવણી સહિત પસંદ કરવાનું કહેવામાં આવે છે. તેણે પસંદ કરેલ દડાના રંગ પ્રમાણે તેને નીચે પ્રમાણે નક્કી કરેલ રૂપિયા ચૂકવવામાં આવે છે. હવે જો સફેદ રંગનો દડો પસંદ થાય તો પ્રત્યેક રંગના દડા દીઠ તેને ₹5 ચૂકવવાના, અને જો કાળા રંગનો દડો પસંદ થાય તો કાળા રંગના દડા દીઠ ₹15 ચૂકવવામાં આવે છે. જો પ્રત્યેક ઘટનાને અનુરૂપ રમત રમનાર વ્યક્તિને રમત દ્વારા મળતી ચોખ્ખી રકમ બરાબર શું થાય તો કે મળેલ રમત રમતા જે રકમ મળી છે મળેલ રકમ માઇનસ રમત માટે ચૂકવેલ રકમ, એટલે એને મળતી ચોખ્ખી રકમ થશે.
ને આપણે x વડે દર્શાવવાની છે. હવે ચોખ્ખી રકમને આપણે x વડે દર્શાવીએ છીએ તો x એ અસતત યાદચ્છિક ચલ બને. હવે આમાંથી રમત રમનાર વ્યક્તિ દડો પસંદ કરે. જો કાળો દડો પસંદ થાય તો એને ₹5 ચૂકવવાના છે અને જો સફેદ દડો પસંદ થાય તો એને ₹15 ચૂકવવાના છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ₹5 અને ₹15 એને ચૂકવવાના થયા. સફેદ દડા માટે 15, કાળા દડા માટે 5. બરાબર. સોરી, કાળા રંગના દડા માટે એને 15 અને સફેદ રંગના દડા માટે ₹5 ચૂકવવાના છે. બરાબર. તો હવે આપણે જોઈએ. હવે એ રકમ જે આવે, જે દડાની પસંદગી થાય અને પસંદગીના આધારે જે રકમ મળે એને રૂપિયા મળે, ચોખ્ખી રકમ એને મળતી, રમત રમનાર વ્યક્તિને મળતી ચોખ્ખી જે રકમ છે એને આપણે ચલ x સાથે એટલે કે અસતત સંભાવના ચલ વડે દર્શાવવાની છે. જો હવે પાછળના પેજ નંબર 66 ઉપર તમને રમત રમનાર વ્યક્તિ માટે આપેલી છે રકમ, પ્રયોગનું પરિણામ આપેલું છે. પ્રયોગનું પરિણામ શું છે? તો કે પ્રયોગનું પરિણામ પહેલું એવું છે કે W1 કારણ કે આપણને વાત કરી જો આગળના પેજ ઉપર કે પસંદગી તમારી જે છે એ પસંદગી તમારે પુરવણી સહિત પસંદ કરવાનું કીધું છે. પુરવણી સહિત એટલે એકનો એક દડો ફરીથી પસંદ થઈ શકે. એટલે બંને વ્હાઈટ ક્રમ, પહેલાના વ્હાઈટ દડા, પછી W1 W2 એના પછી W1 B1 એના પછી W2 W1 B1 પછી W2 W1 પછી W2 W2 એના પછી W2 B1 પછી W2 B1 પછી હવે B1 સાથે આવશે W1 અને B1 સાથે W2 અને B1 સાથે B1. આટલી રીતે એને પ્રયોગનું પરિણામ અથવા તો આટલી ઘટના બને. બે દડા એક બોક્સમાં રહેલા આ 3 દડામાંથી 2 દડા પસંદ કરે તો એના નિદર્શાવકાશના ઘટકો આટલા આપણને મળે. હવે એ મુજબ એને કેટલી રકમ મળશે એ આપણે રકમ શોધવાની છે. કેમ? તો કે રકમનું આપણે શું બનાવવાનું છે? સંભાવના વિતરણ બનાવવાનું છે. બરાબર. ચલો તો હવે આપણે શું કીધું? કાળા રંગના દડા પસંદ થાય તો એના માટે 15 અને સફેદ રંગના એક દડા માટે ₹5. બરાબર. તો આપણે લખીએ અહીંયા બંને સફેદ દડા એટલે શું થઈ જશે? બંને સફેદ એટલે 5 વત્તા 5. આ શું છે? એની મળતી રકમ. આ શું છે? એને રમત રમાડને મળતી રકમ છે અને એને ચૂકવવાની રકમ કેટલી છે? તો ચૂકવેલ રકમ તો ફિક્સ જ છે. રમત રમવા માટે કેટલી રકમ ચૂકવવાની છે? એને ₹15. બરાબર. તો x ની કિંમત અહીંયા આપણને મળશે. બરાબર. હવે 5 વત્તા 5 બરાબર મળેલ રકમ કેટલી થાય? વ્યક્તિને 10, પણ એમાંથી ચૂકવવાની છે કેટલી? 15. બરાબર. તો શું થાય? 10 માઈનસ 15. x બરાબર તો શું આવે? -5. એવી જ રીતે W1 W2 તો કેટલા થશે? 5 વત્તા 5 બરાબર 10. ચૂકવવાની રકમ તો ફિક્સ જ છે 15 એટલે 10 માઈનસ ચૂકવેલ રકમ 15 ત્યાં પણ કેટલા આવશે? -5. અહીંયા W1 B1 B માટે કેટલા છે? 15, W માટે 5 એટલે 5 વત્તા 15 બરાબર 20. ચૂકવેલ રકમ 15 એટલે 20 માઈનસ 15 બરાબર 5. W2 W1 એટલે 5 વત્તા 5 બરાબર 10. ચૂકવેલ રકમ 15 10 માઈનસ 15 એટલે -5. એના પછી 5 વત્તા 5 એટલે 10 એટલે આ 15. ચૂકવેલ રકમ 10 માઈનસ 15 બરાબર -5.
અહીંયા 5 એટલે 20 એટલે 20 માઈનસ 15 એટલે 5 એના પછી કેટલા તો કે 15 વત્તા 5 બરાબર 20 એટલે 20 માઈનસ 15 બરાબર 5 હવે b1 એટલે 15 વત્તા 15 બરાબર 30 એટલે 30 માઈનસ 15 બરાબર 15 જો હવે અહીંયા યાદચ્છિક ચલ x ત્રણ કિંમતો ધારણ કરે છે કઈ તો કે -5 એક +5 અને એક 15 બરાબર તો ચલ x એ ફક્ત ત્રણ કિંમતો જ ધારણ કરે છે એટલે કે x ની કુલ શક્ય કિંમતોની સંખ્યા 7 છે x ની ચલ x -5 ચલ x -5 5 અને 15 કિંમત ધારણ કરે છે જે શાંત છે એ કેવી છે શાંત સંખ્યા છે કે જેને આપણે ગણી શકીએ છીએ હવે એવું એક્ઝામ્પલ બીજું આપેલું છે જો ધારો કે એક સિક્કો જ્યાં સુધી કાંટો એટલે કે ટી અથવા 4 છાપ મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે છે ધારો કે x એ સિક્કો ઉછાળવા માટેની જરૂરી પ્રયત્નોની સંખ્યા દર્શાવે છે ચલ x એ શું દર્શાવે છે તો સિક્કો ઉછાળવા માટેના પ્રયત્નોની સંખ્યા અહીં u બરાબર આપણે લઈએ તો શું આવશે તો કે અહીંયા ચલ x આપણે શેના સાથે સાંકળીએ છીએ તો ચલ x એ સિક્કો ઉછાળવા માટેના જરૂરી પ્રયત્નોની સંખ્યા દર્શાવે છે તો પહેલા પ્રયત્ને આપણને t મળશે u બરાબર આપણે લખીએ તો શું થાય u બરાબર આપણે લખીએ તો પહેલા પ્રયત્ને માની લો કે t મળે પછી બીજા પ્રયત્ને t મળે પછી ત્રીજા પ્રયત્ને t મળે પછી ચોથા પ્રયત્ને t મળે અને પછી ચારે ચાર પ્રયત્નોમાં શું મળે બરાબર તો આ આપણો થઈ ગયો પ્રયોગ હવે અહીંયા યાદચ્છિક ચલ x એ પ્રયોગ સાથે સંકળાયેલ સિક્કો ઉછાળવાની જરૂરી સંખ્યા દર્શાવે છે અને તે નિદર્શાવકાશના ઘટકો માટે નીચે મુજબ 1 2 3 અને 4 1 2 3 અને 4 કિંમતોમાંથી કોઈ એક કિંમત ધારણ કરે છે હવે અહીંયા જોઈ લો x ઓફ t અસતત યાદચ્છિક ચલ x ની કુલ શક્ય કિંમતોની સંખ્યા શાંત છે એટલે x ઓફ t x ઓફ ht x ઓફ hht બરાબર x ઓફ h h h t અને x ઓફ h h h h બરાબર તો અહીંયા આ પ્રયોગમાં આપણે જોઈએ કે કિંમતો કઈ ધારણ થાય છે તો કે 1 2 3 અને 4 1 2 3 અને 4 x ની કુલ શક્ય કિંમતોની સંખ્યા કેવી તો કે શાંત ચલ x ની કુલ શક્ય કિંમતો ની સંખ્યા કેવી થઈ ગઈ અહીંયા 4 જે કેવી છે શાંત છે બરાબર હવે જુઓ આગળ વધો પ્રયોગ ત્રીજો જ્યાં સુધી પ્રથમ વખત છાપ મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનું ચાલુ રાખવાના પ્રયોગમાં પ્રથમ વખત છાપ મળતા પહેલા
પ્રથમ વખત છાપ મળતા પહેલા મળતા કાંટાની સંખ્યાને યાદચ્છિક ચલ x લઈએ. આ પ્રયોગમાં છાપ પ્રથમ પ્રયત્ને અથવા બીજા પ્રયત્ને અથવા ત્રીજા પ્રયત્ને આ જ રીતે પ્રથમ વખતે છાપ મેળવવા માટે અનંત વખત પ્રયત્ન કર્યા પછી પણ મળી શકે છે. અને આ પ્રયોગનો નિદર્શાવકાશ જોઈએ તો u બરાબર ht, th, tth, પછી ttt, th, પછી એવી રીતે અનંત ચાલ્યા કરશે t t t t h એમ ચાલ્યા જ કરશે. તો તેથી પ્રથમ વખત છાપ મેળવતા પહેલા મળેલ કાંટાની સંખ્યા 0 1 2 3 4 એમ અનંત થશે. આમ યાદચ્છિક ચલ x કોઈ શક્ય ગણ્ય અનંત કિંમતો 0 1 2 3 4 માંથી કોઈ એક કિંમત ધારણ કરશે. તો ટૂંકમાં અહીંયા પ્રયોગો છે એમાં નિર્દેશાવકાશ અનંત થઈ જાય છે અને અનંત નિર્દેશાવકાશમાંથી એ કોઈ પણ એક કિંમત ધારણ કરી શકે છે. તો આ થઈ ગયો આપણો અસતત યાદચ્છિક ચલ, એના એક્ઝામ્પલ અને એના ઉદાહરણો આપણે જોયા ડિટેલથી. હવે આપણે આગળ વધીએ. બરાબર. હવે ત્યાં સુધી આગળનો મુદ્દો આપણે શરૂ કરવાનો છે સતત ચલનો. પહેલા યાદચ્છિક ચલ એ વાંચી લો અને અસતત યાદચ્છિક ચલ એ બંને મુદ્દામાં મેં જે સમજાવ્યું એ 2 પેજ આખા વાંચી લો. પછી આપણે સતત યાદચ્છિક ચલ શરૂ કરીએ. બરાબર. ચલો ઝડપથી વાંચી લ્યો.
ચલો વંચાઈ ગયું. હવે જો વિદ્યાર્થી મિત્રો તમારે ફેરબુકની અંદર ચેપ્ટરનું નવા પેજથી હેડિંગ આપી દો ચેપ્ટરનું, અને ચેપ્ટરની અંદર યાદચ્છિક ચલ એનો અર્થ જે આપેલો છે પાઠ્યપુસ્તકમાં એ અથવા તમને ડાયજેસ્ટમાંથી લખો હોય તો એ ગમે તે લખી શકો છો. પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ પણ લખી શકો છો. બરાબર. યાદચ્છિક ચલનું હેડિંગ આપીને એનો અર્થ લખી નાખો. પછી અસતત યાદચ્છિક ચલ છે એનું હેડિંગ આપો અને એ પણ લખી નાખો. આ બંને ઝડપથી લખી નાખો. ચલો પછી આપણે સતત ચલ શરૂ કરીએ. પાઠ્યપુસ્તકમાં એ તમને આપેલું જ છે. હવે જો સતત યાદચ્છિક ચલ. સતત યાદચ્છિક ચલ. હવે જે યાદચ્છિક ચલ જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા, યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા r માં અથવા વાસ્તવિક સંખ્યા r માં અથવા r ના કોઈ અંતરાલમાં અથવા r ના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ, સતત યાદચ્છિક ચલ કહેવાય. હવે આ થઈ ગયું સતત યાદચ્છિક ચલનો અર્થ. કે સતત યાદચ્છિક ચલ એટલે શું? તો કે જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા r માં અથવા r ના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહેવાય છે. બરાબર. હવે જો ત્યાં તમને એના ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે એક 250 મિલીલીટરના કદવાળા કોફીના મગમાં ભરેલ કોફીનું ખરેખરું માપ. હવે અહીંયા આપણે કીધું છે કે 250 મિલીલીટર કદનો કોફીનો મગ છે. એમાં એકચ્યુઅલ કોફીનું માપ શું છે? બરાબર. તો એ ગમે તેટલું હોઈ શકે. 250 થી 1 થી શરૂ કરી અને 250 મિલી સુધીનું કોઈ પણ હોઈ શકે. બરાબર. 200 ml હોય, 220 ml હોય, 100 ml હોય, 150 ml. ટૂંકમાં r ના અંતરાલની કોઈ પણ કિંમત એ ધારણ કરી શકે. બરાબર. એ 1 થી 250 મિલીલીટર સુધીની કોઈ પણ કિંમત ધારણ કરી શકે. એવું જ એક્ઝામ્પલ બીજું છે. બહુમાળી ઓફિસના બિલ્ડિંગમાં કોઈ પણ એક માળ પર લિફ્ટ માટેનો પ્રતીક્ષા સમય, લિફ્ટ માટેનો પ્રતીક્ષા સમય. તો એ પણ થઈ ગયું સતત યાદચ્છિક ચલનું એક્ઝામ્પલ. બરાબર. હવે બીજા જે ઉદાહરણો છે એ ડિટેલથી આપેલા છે. જો 3 કલાકના સમયવાળી એક પરીક્ષા માટે કોઈ વિદ્યાર્થી દ્વારા લેવાતા સમયને યાદચ્છિક ચલ x વડે દર્શાવીએ તો એ નિર્દેશાવકાશ શું થાય? તો કે 3 કલાકના સમયમાં તમે
પરીક્ષા આપો છો એટલે નિદર્શાવકાશ u બરાબર શું થાય તો કે u જ્યાં 0 ≤ u ≤ 3 એટલે કે તમે 0 થી 3 કલાક વચ્ચેનો કોઈ પણ સમય ગમે તેટલો સમય લઈ શકો 1 કલાક 1.5 કલાક પોણા 2 કલાક 2 કલાક સવા 2 અઢી કોઈ પણ બરાબર તો અહીંયા ચલ યાદચ્છિક ચલ x એ કોઈ પણ વિદ્યાર્થી દ્વારા લેવાતો પરીક્ષા માટેનો ખરેખરો સમય એ પણ 0 થી 3 સુધીની કોઈ પણ વાસ્તવિક સંખ્યા જ બનશે એટલે કે x બરાબર 0 ≤ x ≤ 3 બરાબર એવું જ બીજું એક્ઝામ્પલ છે કે ધારો કે એક એક્સપ્રેસ હાઈવે પર બે સ્ટેશનો A અને B આવેલા છે સ્ટેશન A નું સ્ટેશન B થી અંતર 200 કિલોમીટર છે આ હાઈવે ઉપર સ્ટેશનો A અને B વચ્ચે બનતા અકસ્માતનું સ્થાન સ્ટેશન A થી કેટલું દૂર છે તે જાણવાનો પ્રયોગ હાથ ધરીએ હવે સરળતા ખાતર સ્ટેશન ધારો કે A નું સ્થાન 0 કિલોમીટર અને B નું સ્થાન 200 કિલોમીટર પર છે તો આ પ્રયોગ માટેનો નિદર્શાવકાશ એ 0 અને 200 વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા બને કેમ કે A છે સ્ટેશન A છે એના માટે આપણે 0 કિલોમીટર પર લીધું એ સ્ટેશનને અને B છે એ 200 કિલોમીટર પર લીધું તો અહીંયા એ બંને વચ્ચે જે અકસ્માત થાય છે એના કિલોમીટરનું અંતર આપણે લઈએ તો એ 0 થી 200 વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવી શકે છે એટલે કે x of u બરાબર સ્ટેશન A થી અકસ્માત સ્થળનું અંતર બરાબર u લઈએ તો ટૂંકમાં આપણે કહી શકીએ તો x = x જ્યાં 0 ≤ x ≤ 200 વડે દર્શાવીએ અહીં વાસ્તવિક અહીંયા યાદચ્છિક ચલ x એ 0 થી 200 સુધી કોઈ પણ વાસ્તવિક કિંમત ધારણ કરે છે જે વાસ્તવિક સંખ્યાના ગણ r નો ઘટક બને છે અને તેથી x એ સતત યાદચ્છિક ચલ બનશે બરાબર તો આથી કે આપણે સતત યાદચ્છિક ચલ આપણે આ જે ત્રણ ટોપિક સમજ્યા યાદચ્છિક ચલ અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ બરાબર તો આજના લેક્ચરમાં આટલું આપણે રાખીએ અને હવે પછીનો નેક્સ્ટ જે લેક્ચર આવશે ત્યારે અહીંથી આગળ વધીશું આના પછીના જે મુદ્દા છે એ પાછા કેન્સલ થયેલા છે નેક્સ્ટ વિડીયોમાં આપણે કહી દઈશું અત્યારે આપણે આટલું રાખીએ ફેરબુકની અંદર તમારે જે કીધું એ ચેપ્ટરનું હેડિંગ આપીને યાદચ્છિક ચલ અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ એ ત્રણેયના અર્થ તમારે લખી નાખવાના છે ઓકે ચલો હવે આટલું થયું છે જેટલું પત્યું છે એટલું રિવાઇઝ કરી નાખજો ઘરે વાંચી નાખજો અને ફેરબુકમાં ઓકે કેમ કરી અને કમ્પ્લીટ કરી અને બધું લખી નાખજો બરાબર અને જે સ્વાધ્યાય પહેલું સંભાવના ચાલી ગયું એના સેક્શન બી સી ડી બધા જ સેક્શનના જે सम्स છે પરીક્ષામાં પૂછાવાની છે જે મેથડ એના તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરતી રહેવાની છે સ્વાધ્યાય પહેલું સેક્શન એ બી સી ડી બધા જ સેક્શન બરાબર તો એ તમારે સ્વેચ્છાએ કરતું રહેવાનું છે અને આજનો આ જે વિડીયો છે એનું ફેસબુકમાં કમ્પ્લીટ કરીને એક બે વખત રિવાઇઝ કરી વાંચી લેજો ઓકે ચલો આવજો